રાજ્યમાં ભીષણ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે। રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમીનો અહેસાસ થશે અને હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાશે। આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરત જિલ્લામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે, જ્યારે આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ, બોટાદ અને અમદાવાદ જિલ્લામાં हीटवेवની शक्यता व्यक्त કરવામાં આવી છે। આ દરમિયાન તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની शक्यता व्यक्त કરવામાં આવી છે। मौसम आमतौर पर शुष्क रहेगा अगले 7 दिन तक। और मैक्सिमम टेम्परेचर की अगर बात करें तो आज जो अगले फ्यू पॉकेट्स में गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में 41 से 45 अगले 3 दिन तक रहने की उम्मीद है, मतलब 41 टू 45 डिग्री सेल्सियस। और कोस्टल में भी जो है वो लगभग 35 से 40 के आसपास रहने की उम्मीद है। गुजरात रीजन में देखते हैं तो पाटन में और अहमदाबाद में भी हम एक्सपेक्ट कर सकते हैं कि हीट वेव थोड़ा कल आ सकता है, 45 के आसपास टेम्परेचर आ सकता है।